હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે મજામાં જશો. તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ જંગલમાં, બરાબર. અને મિત્રો માં પપ્પાને વિજય કાકાડી આગળ આવ્યા છે ભેંસો લઈને. આપણે આ જઈએ છીએ જોઈ લો ગાયો લઈને નદી બાજુ. અને મિત્રો નદી કશું વેણી ખાવા માટે, ચરવા માટે એટલું બધું નથી, એટલે આપણે જવાનું છે આજે સીધું પેલી સાઈડ ખૂણામાં જે ખેતર છે થોડું એ સાઈડ જવાનું છે. ત્યાં થોડી વાર ચરાઈશું, પછી ત્યાંથી સીધા આપણે બધી ગાયને પાણી પીવડાવી દઈશું, બરાબર. વિજય કાકામાં પપ્પા બેનને જણા આગળ નીકળી ગયા છે ભેંસો લઈને, અને હું પાછળથી ગાયો લઈને આવું છું, બરાબર ને. ચાલો મિત્રો, ધીમે ધીમે જઈએ નદી, અને પછી જઈશું સીધા પેલી સાઈડ. અને મિત્રો કાલે સાંજે થોડા છાંટા પડ્યા છે, એટલા માટે જોઈ લો આ બધું ભીનું થઈ ગયું છે, બરાબર. ચાલો મિત્રો, ફટોફટ પેલી સાઈડ થોડી વાર ચરાવીએ, પછી ખબર નહીં ગાયો હેરાન કરશે હટર પટર, બરાબર ને. ચાલો મિત્રો, ફટોફટ જઈએ ગાયો લઈને પેલી સાઈડ ખૂણામાં, થોડી વાર ચારી લઈએ અને પછી આપણે બહાર કાઢી નાખીશું. પછી રાગ આવશે તો અંદર પાછી ચારીશું, બરાબર ને. ચાલો ફટોફટ જઈએ સાઈડ. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ નદી. અને જોઈ લાવી રહી આપણી બધી ગાયો આ સાઈડ વારી છે. થોડી વાર અહીંયા નીચે ચરાવીએ અને પછી સામે પેલી સાઈડ ખૂણામાં જવાનું છે. વિજય કાકા એ જાય, અને મારા પપ્પા મને લાગે ત્યાં સુધી સામે પેલી આંબલી છે એ બાજુ બેઠા છે. અને આપણે બેસો અહીંયા નીચે છે. નવી પાડી બધું જોડે જ છે, બરાબર ને મિત્રો. આપણી અડધી ગાય પાછળ આવે છે ને બીજી અડધી ગાયો આ સાઈડ વારી છે આપણે, કારણ કે અહીં થોડી વાર વેણી ખવડાવતા પેલી સાઈડ લઈ જઈશું, બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, ના કરી હોય તો, બરાબર ને. વિજય કાકા જોઈ લો મિત્રો, એ સાઈડ જ જાય છે. અને મારા પપ્પા પેલી સામે આંબલી નીચે બેઠા છે, એવા પાણી લઈને જાય છે. હાલો. તો ફાઇનલી મિત્રો, આજે હું આ સાઈડ ખૂણામાં ગાયો ચરતેલો જો મિત્રો. અચાનક જ મેં આ કાચંડો જોયો, અંદર ખેતરમાંથી વાડ સાઈડ જાય છે, જોઈ લો ખાલી. અને મિત્રો લીલા કલરનો કાચંડો છે, કંઈક અલગ જ પ્રકારનો કાચંડો છે, જોઈ લો મિત્રો. તમે મિત્રો કોઈ દિવસ આવો કાચંડો જોયો તો કોમેન્ટ કરજો મિત્રો. ખાલી કાચંડો જોયો તમે મિત્રો. મેં તો બીજી વાર જોયો છે, એક વખત ઘરે જોયો હતો અને આ વખતે અહીંયા ગાયોમાં જોયો છે. અને મિત્રો એ રહેજો આપણી બધી ગાયો સામે જ છે. આ કઈ જાય છે? અંદર વાડમાં જાય છે. એ અંદર ગયો મિત્રો, જોઈ લો એ ગયો. અને મિત્રો આપણી બધી ગાયો ત્યાં જ હતી, અને આપણી ગાયો ચરતેલી ત્યાં આગળ મેં તમે પેલો કાચંડો જોયો છે લીલા કલરનો. મિત્રો ખબર નહીં કઈ રીતનો કાચંડો યાર, કયા પ્રકારનો. તો આપણે ત્યાં બીજી વાર જોયો, એક વખત ઘરે જોયો હતો અને આજે અહીંયા ગાયોમાં જોયો. જોઈ લો મિત્રો, મારા પપ્પા બધી ગાયો હાંકીને આવે છે, કારણ કે મિત્રો પેલી સાઈડ ચારતી રાન. જોઈ લો મિત્રો, આ નદી બાજુ તો બધા ખેતર ખેડાઈ ગયા છે ને. તો મિત્રો ગાયોને હવે લઈ જવાની છે પાણી પીવા માટે નદી સાઈડ, બરાબર. ચાલો ફટોફટ પાણી પીવા લઈ જાય. મિત્રો આપણે જે બે નવી પાડીઓ ભરલાયા મહીસાથી, બરાબર, એ પાડીઓ મિત્રો ખબર નહીં કઈ બાજુ ગઈ છે. તો એ બે પાડીઓને પહેલાં શોધવી પડશે. અને બીજી બેસો તો અહીંયા છે જો નીચે. અને હું વિજયભાઈ મારા પપ્પા અમે ત્રણે જઈએ છીએ નદી ગાયોને પાણી પીવડાવવા માટે. મારા પપ્પા તો આઈ થિંક નહીં આવે સાહેબ, અહીં અડધે સુધી જ આવશે, બરાબર. તો મિત્રો હાલો પહેલાં ફટોફટ પેલી બે પાડીઓ ફરી લઈએ અને પછી તમને બધાને મળીએ. મિત્રો કશું ચરવા માટે નહીં રહ્યું, જો બધા ખેતર ખેડી કાઢ્યા, ખાલી બે જ ખેતર ખેડવાના બાકી છે હવે, બરાબર. એટલે મિત્રો આપણી બધી ગાયો પાણી પી અને પાછી ખેતર સાઈડ જતી રહી છે. જોઈ લો મિત્રો, પાડીઓ આપણી બી અહીંયા વેણી ખાઈ જાય મિત્રો. તે દિવસ ભરીથી આપણે અંદર ડાલામાં એમ કરતા હતા, અહીંયા થોડીક સારી થઈ છે, જોઈ લો બે. મિત્રો હાલો આ પાડીઓને પણ પેલી સાઈડ હાકી લઈએ. બેટની પેલી સાઈડ જતી રહે તો લોચા પડશે. ગાયો બધી પાણી પી અને ઉપરની સાઈડ ગતી રહી છે, જો અંદર બધી ભેગી થઈ ગઈ છે, બરાબર. અને આ બે પાડીઓ અહીંયા છે અને ભેંસો બધી પેલી સાઈડ. હું મિત્રો આ સામેની સાઈડ ખાડામાં જોવા ગયો હતો, અને આ બે પાડીઓ આપણને નથી દેખાય, તો મને એમ કે કદાચ આ સાઈડ જ હશે, બરાબર. તો મિત્રો મળી ગઈ છે બે પાડીઓ. મિત્રો જોઈ લો થોડા છાંટા ચાલુ થઈ ગયા છે. હવે મિત્રો નદી બધા ખેડાઈ કાઢ્યું છે, પણ નીચેનો ભાગ જે છે એ બાકી છે ખેડાવાનો, બરાબર ને. અને મિત્રો આપણા પેલી સાઈડ ઊભા છે. મેં કીધેલું કે આ સાઈડ તો હમણાં નહીં આવે, તો એ પેલી સાઈડ જ ઊભા છે. તો હવે આપણે બધી ગાયો લઈને પછી પેલી સાઈડ જઈશું, કે અહીંયા ચડશે તો ચરવા દઈશું, ને પછી પેલી સાઈડ જઈશું, બરાબર. તો બે પાડીઓને પેલી સાઈડ લઈ જઈએ, પેલી ભેંસો ભેગું કરી દઈએ. હાલો ફટાફટ. આપણે આ એક પાડીને હાંકી લીધી છે. પેલી પાડી મિત્રો આવતી નથી, પણ જોઈ લો હવે આવશે. એકલી પડીને એટલે એ આવે સામે ચોદરી. અને મારા પપ્પા મિત્રો એ રહ્યા જો પેલી સાઈડ સામેની સાઈડ છે. પેલી ભેંસો ત્યાં આગળ હતી, એ બધીને અંદરની સાઈડ લઈ જાય છે.
ચરવા માટે. આ સાઈડ તો મિત્રો બધા ખેતર ખેડી કાઢે ને એટલે આ સાઈડ કશું ચરવા માટે જ નહીં બધી, ખાલી આ શેડા દેખાય લીલા લીલા જોઈ લો. અને મિત્રો આપણી બધી ગાયો પેલી રહી જો સામે. અને મિત્રો આજે માં આપણને રજા હતી એટલા માટે આવ્યા છે ગાયોમાં, બરાબર. અને મિત્રો આજ સવારનો થોડો થોડો વરસાદ ચાલુ છે મિત્રો, થોડો થોડો ચાલુ છે એમ કરતાં દબાઈને પડી જાય ને મજા આવી જાય, બરાબર ને. થોડા દિવસ ચારવા મળી જાય. મિત્રો એક પાડીને લઈને જાઉં છું, પેલી પાડી આવે જો પાછળ પાછળ. ચાલો મિત્રો આને પેલી સાઈડ ભેગા કરી દઈએ ને પછી બધી ગાયો આ સાઈડ છે તેમને પણ પાછું કદાચ લેવા આવવું પડશે, કે પછી એમની જાતે જ આવી જશે, બરાબર. જોઈએ હવે જે થાય તમને ભાગમાં બતાવીશ. હેડી શું વાય કરે. ફાઇનલી મિત્રો 2 પાડીઓ તો જો અંદર હાકી ગયા છે અંદરની છે, કારણ કે મિત્રો અહીંયા એ જ જગ્યાએ થોડું ચરવા માટેનું સારું છે. બાકી મિત્રો જો લો આપણી બધી ગાયો સામે પેલા જે ખેતર ખેડવાના બાકી છે ત્યાં આગળ ચરે છે એ રહી, એ બધી ગાયો આપણી પાણી પી અને સીધી એ સાઈડ કરી રહી છે. અને આપણા વિજય કાકા આવી રહ્યા જો. હવે સક્ષનાજી ઓ વિજય કાકા લાગે વરસાદ પડે એવું, વરસાદ પડે એવું લાગે. જોઈ લો મિત્રો વિજય કાકાને એવું લાગે છે કે વરસાદ પડશે. અંબાલાલ કાકા પછી વિજય કાકા આગળ શું આગાહી કરવાના છે, બરાબર. તો મિત્રો હવે આપણે થોડી વાર અહીંયા જ છીએ. ગાયો લાગે છે કે એમની જાતે જ આ સાઈડ આવી જશે, બરાબર. ત્યાં સુધી આપણે અહીંયા ઊભા રહીએ, અહીંયા બેસીશું શાંતિથી, બરાબર ને. અને મિત્રો પેલો કાચંડો અહીંયા સામે હતો જો મેં તમને બતાવ્યો ને અહીંયા આગળ. અને ગાયો અહીંયા ચરતેલી પછી હું બધી ગાયોને લઈને નીકળી ગયો પાણી, હું જતેલો ગાયોને પાણી પીવડાવવા માટે. પણ એકદમ આપણને નજર પડી મને અહીંયાથી પાછો બોલાવ્યો જોવા માટે. અને ગાયો તો મિત્રો બધી ત્યાં જ છે અત્યારે હજી સુધી, ત્યાં આગળ ચરે છે. અને ભેંસો તો અહીંયા લાવી દીધી છે આગળ આ સાઈડ જોઈ લો. અને મિત્રો આવી રહ્યો જો બેટ પાણી પાણી. અને મિત્રો આ જે નદી આવીને બધું અહીંયા જે ઘાસ હતું ને બધું બાજરીનું ને બધું આ સાઈડથી તણાને અહીંયા આવી ગયું છે જોઈ લો. આ બધું અહીં ભરાઈ ગયેલું તો અહીંયા ઢગલો થઈ ગયો છે. અને જ્યાં ખેડૂત ભાઈ જેમનું ખેતર છે એમણે બધું બારીને અડધું પડધું બારીને બીજો આ સાઈડ ઢગલો કરી દીધો જોઈ લો સાઈડો ઉપર, બરાબર ને. ફાઇનલી મિત્રો મેં તમને કીધેલું બધી ગાયન જાતે પાછી આવી જશે, પણ મિત્રો એક પણ પાછી નહીં આ ગાય છે ને બધી ગાયન લઈને એ સાઈડથી એ સાઈડ ઘરે જતેલી. તો મિત્રો મારે છેકથી હાંકવા જવું પડેલું, ત્યાં સામે બાવરિયાથી છેક પેલી સાઈડ જો બીજી અડધી ગાયો પાછળ રહી ગઈ બધી આવે છે. અને મિત્રો આ ઉખેડમાં દોટ કાઢીને ગયો ને તો થાકી પણ ગયેલો મિત્રો. ક્યારનો વરસાદ પડતેલો થોડો થોડો. અને મિત્રો અત્યારે ભૂક્કા કાઢે ને એવો તાપ પાડ્યો છે. અને આપણી ભેંસો અંદર છે પેલા છેલ્લે ખૂણાવાળા ખેતરમાં આપવાને વિજય કાકા સામે બેઠા જોઈ લઈ રહ્યા. અને મિત્રો આજે બંને જણા મેચિંગ કર્યું અને લાલ કલરનું શર્ટ જ પહેર્યું છે. અને મિત્રો આ ભેંસ યાર મારવા માટે કેવું કરે જોઈ લો, જોજો હા હમણાં જોઈ લો હા શું કરે. અને મિત્રો હમણાં પાછળ પાસે તો દોટ કાઢીને નાહી જશે જોઈ લો મિત્રો. મિત્રો આપણે બીજી ગાયો પાછળ આવે છે અને જોઈ લો મિત્રો પડશે રેપજેપ થઈ ગયા આપણે. હાલો મિત્રો બધી ગાયોને પેલી સાઈડ લઈ જઈએ, થોડી વાર બેસીને પાણી પાણી પી લઈએ, બરાબર. કારણ કે મિત્રો થાકી ગયા થી છેક દોટ કાઢી ગયા પાછો આવે હેડી. તો ફાઇનલી મિત્રો આપણી બધી ગાયો અંદર ચરે છે જોઈ લો સામે. અને આપણે મિત્રો બહાર આવીને બેઠા છે કારણ કે ગાયો બધી બહાર નીકળી જાય છે ઘડીએ પડી એટલા માટે. અને મિત્રો ગાયો અંદર ગઈ ને બધી ભેંસો પણ બધી બહાર નીકળીને જો પેલી સાઈડ સામેની સાઈડ કરતી રહી છે ભેંસો. આપણી અરે ભેંસો જૂની અને આ પેલી બે નવી પાડી લાવ્યા અહીંયા છે. અને માં આપવાને વિજય કાકા બંને જણા ઉપરની સાઈડ ગયા છે સાવરણા કાપવા માટે. અહીંયાથી તો નહીં દેખાતા અંદરની સાઈડ છે કારણ કે આ જે ઝાડ દેખાય છે એની પેલી બાજુ વિજય કાકાને માં આપવા બંને જણા ગયા છે સાવરણા કાપવા માટે, બરાબર. જો થેલી બેલી બધું અહીંયા જ પડી છે મારા માટે. અને આપણે અહીંયા બેઠા છે શાંતિથી. બધી ગાયો અંદર છે જો હાઈ રહી જો મિત્રો બહાર આવે છે એટલા માટે મિત્રો બેસવું પડે કારણ કે અહીંયા તો કશું ચરવાનું નહીં એટલે અંદર જ ચરાવવી પડશે. તો માં આપવા ઉપર ગયા છે જો એટલે પેલી દોરી વાસળી ઉપર ચડી ગઈ છે એ રહી. પણ એ તો મિત્રો બેસો નહીં જોવે ને એટલે એને જાતે જ નીચે આવી જશે પાછી, એની કશી એટલી બધી ચિંતા નહીં, બરાબર. તો મિત્રો હવે વાગી ગયા છે 4:30-5 જેવું થયું છે. હવે આપણે ધીમે ધીમે ઘર બાજુ જઈશું. પપ્પા એમ સાવરણા કાપીને મૂકી રાખશે પછી સાંજે હું બાઇક લઈને આવીને પછી લઈ જઈશ, બરાબર. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. જય શ્રી રામ.